तो नेक्स्ट क्वेश्चन देखते हैं। बीजो प्रश्न જોઈએ। हाइड्रोकार्बन C5H10 છે એ અંધારામાં Cl2 સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને ફક્ત એક જ નિપજ C5H10Cl આપે છે, તો હાઇડ્રોકાર્બનને ઓળખો। તો પહેલી વસ્તુ જે આ હાઇડ્રોકાર્બન છે ને C5H10 એ કોણ હોઈ શકે એ વિચારો। તો એનું સૂત્ર કયું છે? સામાન્ય સૂત્ર CnH2n। C5H10 એટલે H2n। તો બે પ્રકારની શક્યતા છે। કે એ આલ્કીન હોઈ શકે અને બીજી શક્યતા છે કે ચક્રીય આલ્કેન હોઈ શકે। યાદ છે ને, ચક્રીય આલ્કેન અને આલ્કીન બંને જના એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટક છે, બંનેના અણુસૂત્ર સમાન છે। તો C5H10 એ આલ્કીન પણ હોઈ શકે અથવા ચક્રીય આલ્કેન પણ હોઈ શકે। આ બંનેના સામાન્ય સૂત્ર CnH2n છે। હવે જોઈએ, આમાં અંધારામાં Cl2 સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે અને ફક્ત એક જ નિપજ આપે છે। હવે એક જ નિપજ ક્યારે બને? જ્યારે બધા જ હાઇડ્રોજન એ સમતુલ્ય હોય, એટલે બધા હાઇડ્રોજન સમાન હોય, ત્યારે એ ફક્ત અને ફક્ત એક જ નિપજ આપે। જો ચક્રીય આલ્કેન છે, 5 કાર્બનવાળો ચક્રીય આલ્કેન એટલે પેન્ટેન। બરાબર સમજો। આ ચક્રીય આલ્કેન વાળો પેન્ટેન અને આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય। આ કાર્બન ઉપર Cl આવે તો શું કહીશું આપણે? ક્લોરોપેન્ટેન। આ કાર્બન પર Cl આવે તો આપણે શું કહીશું? ક્લોરોપેન્ટેન। આ કાર્બન પર Cl આવે તો આપણે શું કહીશું? ક્લોરોપેન્ટેન। આ કાર્બન પર Cl આવે તો શું કહીશું? ક્લોરોપેન્ટેન। આ કાર્બન પર Cl આવે તો ક્લોરોપેન્ટેન। તો ફક્ત Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક ક્લોરિનેશન થવાથી ફક્ત એક જ નિપજ મળે છે, ક્લોરોપેન્ટેન। જ્યારે આલ્કીન આપણે લઈએ, અણુ ક્લોરિનેશન આ કાર્બન પર થાય તો 1 ક્લોરોપેન્ટીન, અહીંયા થાય તો 2 ક્લોરોપેન્ટીન, અહીંયા H ને બદલે Cl આવે તો 2 ક્લોરોપેન્ટીન, અહીંયા H ને બદલે Cl આવે તો 3 ક્લોરોપેન્ટીન। મતલબ એક નિપજ મળતી નથી, એક કરતા વધારે નિપજ મળે છે। અને આપણને એવું કીધું છે કે ફક્ત એક જ નિપજ મળે છે। જો ફક્ત એક જ નિપજ મળતી હોય તો બોલો આલ્કીન હોય કે ચક્રીય આલ્કેન? તો ભાઈ આલ્કીન નહીં હોય, કારણ કે આલ્કીનમાં એક કરતા વધારે નિપજ મળે છે। તો આપણો જવાબ કયો આવશે? ચક્રીય આલ્કેન। અને ચક્રીય આલ્કેનમાં કયો છે? બોલો સાયક્લોપેન્ટેન। તો આપણને કહ્યું છે હાઇડ્રોકાર્બનને ઓળખો, તો આપણો જવાબ આવશે સાયક્લોપેન્ટેન। બરાબર, ધ્યાનપૂર્વક જોઈ લેજો પ્રશ્ન। પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો। બીજો પોઈન્ટ છે કે આની SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, તો મુખ્ય નિપજ જણાવો। જ્યારે પણ થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તો પહેલી વસ્તુ ધ્યાન આપજો કે આ ફિનોલ નથી। ફિનોલ ત્યાં બેન્ઝીન રિંગ હોય, જો ફિનોલ હોય ને તો એની પ્રક્રિયા SOCl2 સાથે થશે નહીં। તો આ OH છે, એ OH નું વિસ્થાપન
કોના વડે થશે? Cl વડે. અહીંયા OH ના બદલે અહીંયા કોણ આવી જશે? Cl. જ્યારે પણ સલ્ફર હોય તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે દૂર થશે અને આનો H અને આનો Cl શું બનાવશે? HCl. આ પ્રકારે પ્રક્રિયા થશે. આની પ્રક્રિયા હવે Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં, યાદ રાખજો, જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા પણ જોજો, ત્યારે મુક્તમૂલક હેલોજિનેશન થશે. તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મુક્તમૂલક Br2 છે તો બ્રોમિનેશન થશે. હવે આપણે મુખ્ય નિપજ જ લખવાની છે, ગૌણ નિપજ નથી લખવાની. પ્રશ્નમાં એવું પૂછ્યું છે મુખ્ય નિપજ જણાવો. તો જ્યારે મુક્તમૂલક બ્રોમિનેશન કરવા, તો મુક્તમૂલક યાદ કરો, તમને મુક્તમૂલકની સક્રિયતાનો ક્રમ લખાયો તો સિલેબસમાં તો પણ સૌથી વધારે 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી. જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે છે તો મુક્તમૂલક થશે, એટલે આ રિંગ ઉપર પ્રક્રિયા નહીં થાય, ઇલેક્ટ્રોન અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય. ધ્યાન આપજો, અહીંયા મુક્તમૂલક ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરી પરથી ખબર પડશે. તો મુક્તમૂલક હેલોજિનેશન થશે, બ્રોમિનેશન થશે. તો અહીંયાથી અહીંયા હવે જુઓ, આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે એટલે પ્રાથમિક કાર્બન, અને આ કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયો છે એટલે આ દ્વિતીયક કાર્બન. બોલો આ બે માંથી કયા ઉપર મુખ્ય નિપજ બને? સૌથી વધારે મુખ્ય નિપજ કયા પર બને? તૃતીયક પર. તૃતીયક તો છે જ નહીં, તો કયા પર આવશે? દ્વિતીયક પર. તો આની આપણે વિચારવા જાઓ તો દ્વિતીયક સ્થાન ઉપર આ પ્રક્રિયા દરમિયાન આ NO2, આ CH2 CH3, આ દ્વિતીયક સ્થાન ઉપરનો એક H દૂર થાય અને એના બદલે આવશે Br. ધ્યાન આપજો, અહીંયા પ્રાથમિક સ્થાન ઉપર મુખ્ય નિપજ નહીં ગણાય. મુક્તમૂલક હેલોજિનેશનમાં તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક. તમે યાદ કરી લેજો, નોટ ફેરવી લેજો, મેં તમને લખાયેલું છે. હવે જોઈએ, આનું નામકરણ આપવું હોય, આઈયુપીએસસી નામકરણ, તો કેવી રીતે આપી શકાય? તો Br અને NO2 ક્રિયાશીલ સમૂહ છે, તો Br ની સક્રિયતા વધારે, તો Br પર ઓછામાં ઓછો નંબર આવે તો લાંબામાં લાંબી ચેન. તો પહેલા કાર્બન ઉપર Br, પહેલા કાર્બન પર બીજું કોણ છે? આ 1 2 3 4 4 નાઇટ્રો ના બેન્ઝીન રિંગ ને આલ્કાઇલ તરીકે કહેવાય, ફિનાઇલ. એટલે જો આનું નામકરણ આપવું હોય તો મારે એવું થાય 1 બ્રોમો, પહેલા કાર્બન પર 4 નાઇટ્રોફિનાઇલ, 2 કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન. તો નામકરણ થયું 1 બ્રોમો, પહેલા કાર્બન પર 4 નાઇટ્રોફિનાઇલ ઇથેન. હવે આમાં જો આની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, જો આની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH દૂર થાય, OH ના બદલે આવશે Cl. પણ આ OH દૂર નહીં થાય. કેમ? આ OH એ બેન્ઝીન રિંગ સાથે જોડાયો છે. આ OH ને કહેવાય ફિનોલિક OH. આપણે આલ્કોહોલિક OH હોય ને એની પ્રક્રિયા થશે HCl સાથે, ફિનોલિક OH ની નહીં થાય. એટલે આલ્કોહોલિક OH ની પ્રક્રિયા થશે, OH ના બદલે Cl, બાકીનું બધું બેઠું ને બેઠું, એટલે OH, આ CH2 Cl. હવે જો આનું આઈયુપીએસસી નામકરણ આપવું હોય તો કેવી રીતે આપશો? આમાં Br ની સક્રિયતા વધારે હતી, પણ આમાં OH ની સક્રિયતા વધારે છે. તો OH ઉપર ઓછામાં ઓછો નંબર છે, લાંબામાં લાંબી છે. 1 2 3 4 5 અને આ છઠ્ઠું કઈ ગોળાળો માર્યો, 4 5 6. તો ચોથા કાર્બન ઉપર કોણ છે? ક્લોરોમિથાઇલ. તો 4 ક્લોરોમિથાઇલ ફિનોલ આનું નામકરણ થશે. તો ધ્યાન આપજો,
દરેક પ્રક્રિયામાં થોડુંક થોડુંક કશું આવે છે, મજા આવે એવું. આની પ્રક્રિયા HI સાથે કરીએ. હવે જુઓ, આ આલ્કીનની HI સાથેની પ્રક્રિયા એટલે યોગશીલ પ્રક્રિયા છે. હવે સમજો, આ આલ્કીન છે એ સંમિત આલ્કીન છે કે અસંમિત આલ્કીન? અસંમિત છે. જો ડબલ બોન્ડની આ બાજુ સરખું નથી, તો આપણે માર્કોવ-નિકોવના નિયમનો ઉપયોગ કરવો પડશે. કયા નિયમનો ઉપયોગ કરવો પડશે? માર્કોવ-નિકોવના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો માર્કોવ-નિકોવનો નિયમ શું કહે છે? ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. ઓકે. પ્રક્રિયકનો ઋણ ઘટક ક્યાં ઉમેરાય? તો પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન. હવે આ કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે વિચારો તો? 1 2 3 4, એક પણ નથી. અને આના ઉપર 1 2 3 ને 1 H છે. તો અહીંયા એક પણ નથી, તો ત્યાં જોડાશે I અને અહીંયા જોડાય H. H ના લખો તો પણ ચાલે. આનું IUPAC નામકરણ લખો તો શું આવે? પહેલા જ કાર્બન પર મિથાઇલ 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે અહીંયા ધ્યાન આપજો. આ CH3CH2Br ની NaI સાથેની પ્રક્રિયા, આ પ્રક્રિયાનું નામ છે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા, હેલોજન વિનિમયની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન હેલોજનનું વિનિમય થશે Br ના બદલે I. ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા એટલે શું બને? આયોડો આલ્કેન. તો શું બનશે? CH3CH2I પ્લસ NaBr. Br2 ની સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા. ધ્યાન આપજો. નેક્સ્ટ ક્વેશ્ચન. સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કઈ પ્રક્રિયા થશે? મુક્તમૂલક હેલોજિનેશન. યોગશીલ નહીં થાય, યાદ રાખજો. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. યોગશીલ પ્રક્રિયામાં શું થાય? ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને જો આ જ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે અંધારામાં થાત ને, તો યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થશે શું થાય? ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અને જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતો, એક Br અહીંયા ઉમેરાય અને એક Br અહીંયા ઉમેરાય. તો એક Br અહીંયા ઉમેરાય અને એક Br અહીંયા ઉમેરાય. 1 2 ડાઇબ્રોમો સાયક્લોહેક્ઝેન બને. પણ જ્યારે અહીંયા મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે હવે અહીંયા આગળ ક્યાં વિસ્થાપન થશે? તો એલાઇલિક પોઝિશન પર થાય. એલાઇલિક યાદ રાખો. હેલોજન જે કાર્બન સાથે જોડાયો એ કાર્બન ઉપર ડબલ ડબલ બોન્ડ હોય. તો દેખો આ પોઝિશન જુઓ, આ પોઝિશન પરનો H. અહીંયા હેલોજન આવી જાય તો એ જે કાર્બન સાથે જોડાયો છો એ કાર્બન ડબલ બોન્ડ સાથે જાય તો અહીંયા થશે. એલાઇલિક પોઝિશન પર થશે, યાદ રાખજો. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, પરીક્ષા માટે ધ્યાન આપજો. ચાલો હજુ નેક્સ્ટ ક્વેશ્ચન. C5H12 અણુસૂત્ર વાળા સમઘટકીય અચક્રીય આલ્કેન છે. ભાઈ હવે કીધું આલ્કેન છે અને એ પણ પાછો કેવો છે? અચક્રીય. એના પૈકી પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરો. તો ઓળખીને બતાવો કયો સંયોજન માત્ર એક મોનોક્લોરાઇડ સંયોજન બનાવશે, કયો સંયોજન એ 3 સમઘટકો મોનોક્લોરાઇડ સંયોજન બનાવશે અને કયો સમઘટક એ 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન બનાવશે. પ્રશ્નમાં ધીરે ધીરે તમને સમજાવતો જાઉં છું. પહેલા એ જોઈએ કે શું છે. C5H12 અણુસૂત્ર વાળો આલ્કેન છે. તો C5H12 અણુસૂત્ર વાળો
अचक्रीय आल्केन। भाई अचक्रीय आल्केन એટલે કોણ છે? આ પેન્ટેન। ઓકે, હવે આ પેન્ટેનના કેટલા સમઘટકો છે પહેલા એ જોઈ લો। તો આ પેન્ટેનમાં પહેલા 1 2 3 4 5 કાર્બનની શૃંખલા, એટલે 5 કાર્બન વાળો આલ્કેન એટલે પેન્ટેન। હવે આનો મારે સમઘટક બનાવવો હોય તો 5 કાર્બન ને બદલે 4 કાર્બન અને 1 કાર્બન એ શાખામાં, તો 1 2 3 4 અને 1 કાર્બન શાખામાં। કાર્બનની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન મૂકી દઈએ। ટુ મિથાઇલ બ્યુટેન। હવે જો આ કાર્બનની શાખા અહીંયાને બદલે અહીંયા લઈ લઉં ને તો નામકરણ તો એનું એ જ રહેશે, ચેક કરી લો। 2 મિથાઇલ બ્યુટેન આ બંને જણા એકબીજાના સમઘટક નથી। હવે હું શું કરું છું? 5 કાર્બન બદલે 4 કાર્બન કર્યા, કાર્બનની એક શાખા બનાવી। હવે 4 કાર્બન બદલે 3 કાર્બન અને 2 કાર્બન શાખામાં, 2 डाइमिथाइल प्रोपेन। ओके, तो प्रश्न बराबर समझिए। બધા છોકરાઓને એવું થાય છે કે આ પ્રશ્નમાં જ નથી ખબર પડતી શું પૂછ્યું છે। તો C5H12 અણુસૂત્ર વાળો અચક્રીય સમઘટકીય અચક્રીય આલ્કેન સંયોજનો એટલે 3 સમઘટકો થઈ ગયા આપણે। જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરો, प्रकाश रासायनिक क्लोरिनेशन એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય, આ પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કહેવાય। Cl2 આ બ્રોમિનેશન છે। તો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરવાથી કયામાં એક જવાબ આવે, એક નિપજ મળશે, કયામાં 3 નિપજ બનશે અને કયામાં 4 નિપજ બનશે, આવું પૂછ્યું છે। ચલો, અણુ હું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરું તો શું થઈ શકે? જો અણુ પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરું Cl2 નું સૂર્ય પ્રકાશની હાજરીમાં, તો કેટલી એટલે એક H દૂર થાય, H ના બદલે Cl। ચલો પહેલા કાર્બન પર H દૂર કરું અને H ના બદલે મૂકું છું Cl। તો આ નિપજ બની 1 ક્લોરોપેન્ટેન વત્તા, હવે આ બીજા કાર્બન ઉપર H દૂર કરીને Cl મૂકું, કઈ બનશે? 2 ક્લોરોપેન્ટેન। હવે ત્રીજા કાર્બન ઉપર ક્લોરિનેશન થાય, અહીં આવે Cl, તો શું બનશે? 3 ક્લોરોપેન્ટેન। હવે હું ચોથા કાર્બન પર કરું તો કહેવાશે તો 2 ક્લોરોપેન્ટેન આવી ગયું આગળ। છેલ્લા પર કરું તો 1 ક્લોરોપેન્ટેન। તો અણુ મુક્ત મૂલક ક્લોરિનેશન કરવાથી, પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરવાથી 1 2 અને 3, તો આપણને એવું પૂછ્યું છે કયાનું ક્લોરિનેશન કરવાથી 3 નિપજ બનશે? તો જુઓ તો કોનું ક્લોરિનેશન કરવાથી 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન બનશે? તો આનો જવાબ આવશે કોનું? પેન્ટેનનું। તો અહીંયા જવાબ આવશે પેન્ટેન। પેન્ટેનનું ક્લોરિનેશન કરવાથી 3 જવાબ મળશે, 3 નિપજ મળશે। જોઈએ અહીંયા આવે, હવે આ 2 મિથાઇલ બ્યુટેન છે। આ 2 મિથાઇલ બ્યુટેનનું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરવામાં આવે। જો આ 2 મિથાઇલ બ્યુટેનનું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરવામાં આવે તો કેટલી નિપજ બનશે? તો જો પહેલા આ કાર્બન પરનો Cl H દૂર કરીને Cl મૂકું, તો CH2 Cl CH CH3 CH2 CH3, तो 1 क्लोरो 2 मिथाइल। वन क्लोरो 2 मिथाइल ब्यूटेन। ओके, હવે આ કાર્બન ઉપર Cl મૂકું
એક H दूर करवानो અને Cl મૂકવાનો. તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે આ કાર્બન પરનો H दूर કરું અને એને બદલે Cl મૂકું. આનું નામકરણ શું બનશે? 2 ક્લોરો, એનું નામકરણ શું બનશે? 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. આ એક નીપજ, આ બીજી નીપજ, આ ત્રીજી નીપજ. પહેલો કાર્બન કર્યો, બીજો કાર્બન કર્યો, ત્રીજો. હવે આ કાર્બન કરું, એના પર વિસ્થાપન કરું તો શું થશે? CH3 CH CH3 CH2 CH2 Cl. તો Cl સમૂહ પર ઓછો નંબર એટલે લાંબા લાંબી ચેન 1 2 3 4. તો 1 ક્લોરો 3 મિથાઇલ, 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. આ ચોથી નીપજ બની. હા, આ પહેલા એક કાર્બન ઉપર H દૂર કરીને Cl બનાવ્યો, આ બીજા કાર્બન ઉપર H દૂર કરીને Cl દાખલ કર્યો, આ ત્રીજા કાર્બન ઉપર H દૂર કરીને Cl દાખલ કર્યો, આ ચોથા કાર્બન ઉપર H દૂર કરીને Cl દાખલ કર્યો. તો 4 નીપજ બની ગઈ. હવે અહીંયા આ કાર્બન ઉપર H દૂર કરીને Cl દાખલ કરું તો જવાબ જો શું બને છે? હા, CH3 CH, એક H દૂર કર્યો અને Cl દાખલ કર્યો, CH2 CH3. આમાં ટગર ટગર જુઓ કયો ક્રિયાશીલ સમૂહ છે? Cl ક્રિયાશીલ સમૂહ પર ઓછો નંબર આવી જાય લાંબામાં લાંબી ચેન 1 2 3 4. આનું નામ શું આવશે? 1 ક્લોરો 2 મિથાઇલ. આવી ગયું? તો ભાઈ નહીં. તો 4 સમઘટક બને છે. કેટલા? 4. તો જો આપણને એવું કીધેલું કે પેન્ટેનના સમઘટકોનું ક્લોરિનેશન કરવાથી કયામાં 4 બનશે? કયામાં 4 નિપજ બનશે? તો આ 4 સમઘટકો શામાં બનશે? 2 મિથાઇલ બ્યુટેનમાં. હવે જુઓ, આ છે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો અહીંયા જગ્યા નથી, અહીંયા લખી દઉં. તો જુઓ, કાર્બન CH3 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 CH3. જો અણુ ક્લોરિનેશન કરવામાં આવે તો શું થાય? આ કાર્બન ઉપરનો એક H દૂર કરું અને એને બદલે Cl લઈ આવું તો CH2 Cl C CH3 CH3 CH3. તો આનું નામકરણ શું બનશે? Cl સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવે એ રીતે લાંબામાં લાંબી ચેન. તો 1 2 3. તો 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ કાર્બન ઉપર તો H છે જ નહીં, તો વિસ્થાપન જ નહીં થાય આ કાર્બન પર. હવે આ કાર્બનની વાત કરું, જો આ કાર્બન પર વિસ્થાપન કરું તો શું થશે? તો આનું નામકરણ કયું આવશે? Cl સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવી તે લાંબામાં લાંબી ચેન. તો 2,2 ડાયમિથાઇલ 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ જ રહ્યું નામ. આ કાર્બન ઉપરનો H દૂર કરીને Cl કરશો તો પણ આ જ નામ આવશે. આ કાર્બન ઉપરનો H દૂર કરીને Cl દાખલ કરો તો પણ આ જ નામ આવશે. તો આનું ક્લોરિનેશન કરવામાં આવે તો માત્ર એક જ નિપજ બને છે. તો કોનું? 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ રહ્યો. આ 2,2 ડાયમિથાઇલનું પ્રોપેનનું ક્લોરિનેશન કરવામાં આવે તો માત્ર એક જ નિપજ બને છે. તો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. તો બરાબર ધ્યાન આપો, પ્રશ્ન કયો હતો કે C5H12 અણુસૂત્રવાળા સમઘટકીય અચક્રીય આલ્કીન સંયોજનો પૈકી તો આપણે 3 જોઈ લીધા. કયા કયા આના સમઘટક કયા કયા છે? પેન્ટેન, 2 મિથાઇલ બ્યુટેન અને 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આમાંથી જે સંયોજનનું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરે છે તેને ઓળખી બતાવો. તો આટલા સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરે છે એવો ઓળખી બતાવો કે જે માત્ર એક જ નિપજ આપે.
તો માત્ર એક નિપજ કોણ આપશે? 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. માત્ર 3 સમઘટક આપશે કોણ? પેન્ટેન. અને એનું ક્લોરિનેશન કરવાથી માત્ર 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એવો કોણ? 2 મિથાઇલ બ્યુટેન. તો બરાબર કમ્પ્લીટ કોન્સેપ્ટ બરાબર સમજવાના. તો તમને આટલી બધી પ્રેક્ટિસ તમે કરશો એ સફિશિયન્ટ પ્રેક્ટિસ છે, બરાબર સમજીને કરજો. ન આવડે તો પૂછી લેજો. પૂછવામાં સંકોચવાનું નહીં કે એને પૂછવું કે ના પૂછવું, સરને કેવું લાગશે, તો એવું કશું નહીં. ના આવડે એટલે પૂછી જ લેવાનું, બરાબર છે. લખી દો, કમ્પ્લીટ મહેનત કરી લેજો આમાં.